અત્યારે અમારે પનોતી બેઠી છે 2024થી હાપકડામાં કે અડાણીવાળા 400 પોલીસ લઈને આવે. અત્યારે અમારા ગામની અંદર ક્યાંક જવું હોય કે નહીં એટલા ફફડે છે કે આ બધું થાય છે તો ભાઈ કાલ સવારે ધોકા નાખશે તો પાકિસ્તાન એવું હાપકડાની ગણતરી ન કરે. પાણી ભર્યું અને ખેડૂત રોતા હતા. અમારે 1000 વીઘા જેટલી જમીન થઈ રતનપર લગીને પાણી ભરેલી છે. એટલે તમારે કોઈ પાંગડું પાંગર્યું જ નથી. મારે આમને એમ જ છું કાયમી. મારે ઢવાણાથી લીયાની સડક છે, અહીંયા બે બાજુની સાઈડમાં ગટર હતી, એ જો ખોલી થઈ જાય તો બધા નિકાલ થઈ જાય એવું છે. કે મામલતદાર સાહેબ આવી અહીંયા સ્થળ નિરીક્ષણ કરે અને એનો યોગ્ય નિકાલ કરી દે ને તો આ બધા ખેડૂતોને કાયમી માટે સુખ થઈ જાય. વર્ષો જૂનો તળાવ છે, થોડા તળાવ તરીકે ઓળખાય છે. હવે એ ઓગાણ ઉપર માટી નાખી અને પારી બરોબર કરી નાખ્યું છે. 600 થી 700 વીઘા જમીનમાં પાણી ભરાઈ રહે છે. મિત્રો, આજ તારીખ છે 3/8/2026 ને અત્યારે હળવદ મામલતદાર કચેરી ખાતે હળવદ તાલુકાના સાપકડા અને રાયસંગપર ગામના ખેડૂતો છે એ રજૂઆત કરવા માટે આવ્યા છે. ખેડૂતો કહી રહ્યા છે કે તેઓના ખેતરમાં પાણી છે એ ભરાઈ ગયું છે, જેને લઈને રજૂઆત કરવા માટે આ ખેડૂતો આવ્યા છે. આપણે થોડી તેઓ સાથે જ વાત કરી. શું તમારું નામ? નારાયણભાઈ કેસાભાઈ, સાપકડા, હળવદ તાલુકાનું. અમારું વાડી ઢવાણા કોણ ને સાપકડાને સીમાડે અમારી વાડીએ પાણી ભરાય છે. રતનપરથી પાણી આવે, અમારે 1000 વીઘા જેટલી જમીન થઈ રતનપર લગીને પાણી ભરેલી છે. એટલે તમારે કોઈ પાંગડું પાંગર્યું જ નથી. મારે આમને એમ જ છું કાયમી. અમારે ઢવાણાથી લીયાની સડક છે, અહીંયા બે બાજુની સાઈડમાં ગટર હતી. હમણાં થોડોક ટાઈમ થયા એમને બંધ થઈ ગઈ છે. વાડી પાછું કરી છે પાછળ કોંઢવા ઢવાણાની સીમમાં. એ જો ખોલી થઈ જાય તો બધા નિકાલ થઈ જાય એવું છે. પાણી અત્યારે 4 થી 5 ફૂટની હાઈટ છે, બરોબર. એ મોલ તો અત્યારે ભરી જ જવાનો છે. તો અમારું કહેવાનું કે મામલતદાર સાહેબ આવી અહીંયા સ્થળ નિરીક્ષણ કરે અને એનો યોગ્ય નિકાલ કરી દે ને તો આ બધા ખેડૂતોને કાયમી માટે સુખ થઈ જાય, બરોબર. હવે દર વખતે ચોમાસામાં પરિસ્થિતિ થાય છે. આ લગભગ છેલ્લા 11 વર્ષથી તો આવું હું જોતો આવું હું. અને આગળની સીમ જે રતનપરનું પાણી અમારી સીમમાં આવે, પણ અમારું પાણી બીજા ગામના સીમાડાવાળા જવા નથી દેતા. એમ કે આ પકડાનું પાણી અમે અમારી સીમમાં શું કામ આવવા દે? પણ એલા આ તો પાણી ટૂંકમાં રોકાઈ જાય. પાણી તો જાતું હોય એ ડારે જાય જ કાયમી, બરોબર. હવે આ થાંભલાની અંદર જો મેહુલભાઈ, આ લગભગ 5 ફૂટ પાણી આ બાગાયત પાકમાં ભર્યું છે અને 1000 વીઘા જમીનમાં પાણી અત્યારે ભર્યું છે. સાપકડા થાંભલો ઊભો પાછો થાંભલો ઊભો છે અને અત્યારે અમને તો હવે એવું લાગે છે કે આ થાંભલા ઉપર જ જો આ પાવર ગ્રીડ કંપની અને સરકાર જો મંજૂરી આપે તો આની ઉપર ખાલી રહેવા માટે હવે ચોમાસાના અમારા ભાગ્યને મંજૂરી આપે તો આની ઉપર રહી શકે. તેના આ ઢવાણાની સીમમાં પાણી જતું હતું જે લીયાવાળી સડક છે. જો એનું જે અત્યારે હાલમાં 500 થી 700 ફૂટ જો એટલો ગટર ખુલ્લી થઈ જાય તો આ 1000 થી 1500 વીઘાનું જે પાણી અમારું અત્યારે ખાલી થઈ જાય. અને ઉપરથી જે રતનપરનું પાણી આવે તો એ પણ પાણી યોગ્ય નિકાલ છે તો ટાઈમસર હોય છે. અને સીમાડાનું કોઈને નડતરરૂપ નથી અને પાણી સીધું જે ઢવાણાના નદીને લાગે અને ઢવાણાના નદીમાં પાણી ભરી જાય એટલે તો પાણીનો રસ્તો થઈ જાય, એનો તો કોઈ પ્રશ્ન નથી. રાયસંગપર ગામના પણ ખેડૂતો. શું તમારું નામ? પરાક્રમસિંહ પ્રતાપસિંહ ઝાલા. શું તમે રજૂઆત કરવા માટે આવ્યા અત્યારે મામલતદાર? અમારે વર્ષો જૂનો તળાવ છે, બોડા તળાવ તરીકે ઓળખાય છે. એના પાણીના ઓવરફ્લો માટે ગડબો મૂક્યો છે. આપણે ઓગાન કહીએ. હવે એ ઓગાણ ઉપર માટી નાખી અને પારી બરોબર કરી નાખ્યું છે. એટલે અમારું પાણી જે ઓવરફ્લો થઈ અને પાણીના રસ્તે નીકળતું હતું એ બંધ થઈ ગયું છે. અને એના હિસાબે પાછળની લગભગ 600 થી 700 વીઘા જમીનમાં પાણી ભરાઈ રહે છે. 2-3 દિવસ 4 દિવસ એક ધારું પાણી ભરાઈ રહે એટલે કપાસ કે કંઈ વાવેતર હોય એ બગડી જાય છે અને બરી જાય છે. એ ગડબા માથે જે માટી નાખી છે એ આસામીએ એ પાછળ પાણી એના ખેતરો આવતા હોય તો પછી એમાં પાણી ન જાય. 700 વીઘામાં કંઈ મોલ થતો નથી અને ખેડૂતના પૈસા બરબાદ થાય છે. અત્યારે રજૂઆત કરવા એ મામલતદાર 3 વર્ષથી એક ધારા લેખિતમાં અને મૌખિકમાં કરીએ છીએ. કોઈ મામલતદાર સાહેબે હજી સુધી જવાબ આપ્યો નથી. પણ આ તો ગજબ કહેવાય, કારણ કે તળાવનું ઓગાન જે છે એ બંધ કરી દેવું એ તો મોટી વાત છે. એ તો મોટી જ વાત છે, તો છતાં નથી દૂર કરતા. ના, અમે 3 વર્ષથી દર વર્ષે આપીએ છીએ. અમારી પાસે છે એની નકલો છે, બરાબર. 24માં આપી છે, 25માં આપી છે, આ 26 આવી. અત્યારે આવ્યા છીએ. હવે શું જવાબ આપે છે જોઈએ. અને અમે આ રજૂઆત કરવા આવ્યા કે 7-8 વર્ષથી પ્રશ્ન એવો છે કે સામાન્ય વિભાગમાં કે જે આવતું હોય ધારાસભ્યની ગ્રાન્ટમાંથી, સંસદની ગ્રાન્ટમાંથી આવતું હોય, જિલ્લા પંચાયતની ગ્રાન્ટમાં, તો આનો તાત્કાલિક ગટર કરે 4 ફૂટના ભૂંગરા નાખી તો આ 1000 વીઘા જગ્યા રહી ને
એ ખેડૂતની બચી જાય. અત્યારે અમારે પનોતી બેઠી છે 2024થી હાપકડામાં કે અડાણીવાળા 400 પોલીસ લઈને આવે હે. એટલે અત્યારે અમારા ગામની અંદર ક્યાંક જવું હોય કે નહીં એટલા ફફડે છે કે આ બધું થાય છે તો ભાઈ કાલ સવારે ધોકા નાખશે તો હે. એટલે હાપકડા અત્યારે પાયમાલ પોકારી ગયું છે. ગામ આખું અમારું ગરીબ છે. અને હાપકડા મોરબી જિલ્લામાં સહેલું આવે કે નહીં, આ તો કેવું કે ઓલા પાકિસ્તાન જેવું કે આમ સુરેન્દ્રનગરની બોર્ડર આવે, નાઈન પર મોરબીની આવે, તો પાકિસ્તાન એવું હાપકડાની ગણતરી ન કરે. સાપકડામાંથી પાવર રહ્યો કે નહીં, અંજવારું કરવાનું હોય, હાપકડાની સીમમાંથી પાવર જાય ધોલેરા સુધી, આ બધા આખા ગુજરાતમાં હે મોટી લાઈનો નાખે. તો હાપકડાને આટલું બધું નુકસાન ન હોય. આ વિડીયો કલેક્ટર સાહેબ જોતા હોય, ડીડીઓ સાહેબ જોતા હોય, પ્રાંત અધિકારી સાહેબ જોતા હોય, મામલતદાર સાહેબ જોતા હોય, તાત્કાલિક ટીમ મોકલી અને આની રજૂઆત કરે. અને આના તાત્કાલિક ધોરણે ગ્રામ પંચાયતની બોડી આજ હું રોજ કામ કરી આવ્યો, હું સહયું કરીને દઈ કે પાણી ભર્યું ને ખેડૂત રોતા હતા. આપણે જઈ કે નહીં, ખેડૂત એમ કે અમારા આગળ હવે કંઈ ખાવા નથી રહ્યું, હવે અમારો આ બધો મોલ ભરી જાય છે તો અમે ખાઈશું શું સરપંચ? અમારા છોકરા કેવી રીતે ભણાવવા? છોકરા ભણાવવા, ખાવાના કે દવાખાને જવું હોય કે નહીં હે 4-4 ફૂટના પાણીમાં રોજ જાય, બધાની શેડા નીકળે બીજા દી સવારમાં કે એટલામાં રખડીને આવે એટલે માંદા જ પડે. આ ટીમ મોકલો તાત્કાલિક અને આનો સર્વે કરી અને નિકાલ કરવામાં આવે તો ટૂંક સમયમાં 1000 વીઘા જગ્યા પતી જાય.